કાંકરા તાલુકાના થરા રેફરલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ભારત પાકિસ્તાન યુદ્ધને ધ્યાને લઈ સમગ્ર દેશમાં માહોલ તંગ બન્યો છે. ત્યારે સરહદ ઉપર લડતા સૈનિકો અને આમ જનતાને યુદ્ધના કારણે હાનિ ન થાય તો આવા સમયે દેશ માટે મદદરૂપ થવાય તે માટે ઠેર ઠેર વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વિવિધ સમાજો દ્વારા આ યુદ્ધની પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કાંકરા તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રેફરલ હોસ્પિટલ દ્વારા આજરોજ તારીખ 12/5/2025 સોમવારના રોજ સવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજે એકતા બતાવી રક્તદાન કર્યું હતું. ભણસાલી ટ્રસ્ટ સંચાલિત ગાંધી લિકન હોસ્પિટલ વોલન્ટરી બ્લડ સેન્ટર ડીસાના ડોક્ટર નીલમ દેસાઈ, દેવેન્દ્ર રાજપૂત, શ્રેયા ગોહિલ, દક્ષા જોશી, સૂરજ નાયક, વિક્રમ સોલંકી સહિત સ્ટાફ દ્વારા થરા કોલેજના શિક્ષક ગોવિંદભાઈ મુંધવા સહિત ડોનેટરોના 13 બોટલ રક્ત એકત્રિત કરતા સોના ચેરિટેબલ ટ્રસ્ટ થરાના સઈદ મેમણ, રફીક મેમણનો સહયોગ, ડોક્ટર અશોકભાઈ ગોસ્વામી સાથે ડોક્ટર મિલનભાઈ દરજી સહિત તેમની ટીમ હાજર રહી દરેકનો આભાર માન્યો હતો. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ થરા.